એ દુનિયામાં બધા લોકોને ગિફ્ટ આપવું છે ને બહુ ઇઝી પડે છે, પણ જ્યારે પેરેન્ટ્સની વાત આવે છે ને તો એ સૌથી વધારે કન્ફ્યુઝિંગ થઈ જાય છે. પણ મેં એક એવી ગિફ્ટ વિચારી, મારા મોમ ડેડની એનિવર્સરી આવે છે તો હું વિચારતો હતો કે શું ગિફ્ટ આપવું. બહુ સૌથી વધારે કન્ફ્યુઝન કે પેરેન્ટ્સને શું ગિફ્ટ આપીને આપણને ખબર જ ના પડે. તો મેં એક રિસ્ક ઉપર મંગાવ્યું છે, ફૂટ મસાજર મંગાવ્યું છે. આપણે જ્યારે નાના હતા ત્યારે મમ્મી પપ્પાને પગ દબાઈ આપતા હતા, પણ આજના જમાનામાં બહુ રેર લોકો હશે જે મતલબ મોટા થઈ ગયા પછી કોઈને ટાઈમ જ નથી મળતો કે એમના આપણે સેવા કરીએ. તો મેં એ મતલબ એમથી મેં મંગાવ્યું, ફૂટ મસાજર મંગાવ્યું છે, બરાબર. અને આ કોઈ સ્પોન્સર વિડીયો નથી, મેં એમને મંગાવ્યું છે. આના રિવ્યૂ બી ઠીક હતા, બરાબર છે. કેમ કે લોકો એવું કહે છે કે 2 મહિના ચાલે છે પછી બગડી જાય છે ને આવું બધું, પણ હવે મંગાવ્યું છે. તો તમારે બી જો મંગાવવું હોય ને તો હું તમને આનો ઓનેસ્ટ રિવ્યૂ આપીશ કે 2-3 મહિના પછી એ ચાલે છે કે નથી ચાલતું. તો તમે આ ગિફ્ટ ચૂઝ કરી શકો છો, બરાબર છે. એ જો ફર્સ્ટ ટાઈમ અત્યારે અનબોક્સિંગ કરી રહ્યા છીએ એટલા માટે કે કાલે એમને સામે જઈને જ્યારે બોલીએ ત્યારે બંધ ના નીકળે. પોપટ ના કાઢીશું કેમનું બોક્સ ઊંધું કરી નાખો થોડું નીચેથી. ઓકે, જવા દો બોક્સ નીચે. ઓકે, તો કંઈક આવું છે. આમ બતાવીને હવે આ રીતનું છે કંઈક. અહીંયા કંઈક, હા, અહીંયા રોલર છે ને કંઈક પેડ છે, અને જેવું આ તમે સ્વિચ ચાલુ કરો ને એટલે આ આગળ પાછળ થાય ને એવું છે. હવે જે પેક કરવું પડશે પછી કરી દઈશું પેક. ચાલુ કરો. આની અંદર રિમોટ છે. તો પ્લગ અહીંયા છે, ચલો અહીંયા પ્લગ લગાવીને ચાલુ તો કરી જોઈએ. કોર્ડ લેન્થ આની કેવી છે જોઈ જોઈએ કે લાંબો વાયર છે કે નહીં, કેમ કે એ બી બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે આની અંદર. વાયર લાંબો ના હોય તો કોઈ મતલબ નથી પછી આપણે. મશીન નીચે મૂકવું પડશે, પગ મૂકીને ચેક કરી લો. ના ના ના, એ તો કાલે ત્યાં જઈને જ કરીશું. કંઈ જે થાય રિટર્નેબલ અત્યારે પોલિસી છે જ. એક મિનિટ ખોલીશ નહીં. ચલો, એક બીપ વાગ્યું છે. ઓકે, ચાલુ થઈ ગયું છે. જો શું છે, ઓટો છે. ચાલુ કેમ નથી? ઓ સીટ, ગજબ, સખત વસ્તુ છે. ઓકે, આ ઓટો છે, કસ્ટમ છે, મેન્યુઅલ છે, અને અહીંયા બધી બટન છે ને રિમોટ બી છે, એટલે નીચેના નંબર પડે. ચલો ઓફ કરી દઈએ આપણે અત્યારે. આ ચેન ખોલો તો આની અંદર શું છે? એના અત્યારે નહીં ખોલવાનું, એવું બધું નહીં કરવાનું. દેવ કાલે કરશું. અરે જોવું તો પડે ને કે અંદર શું છે. અરે કાલે કરશું. દેવ મને જોવું છે. આ છે ને કોઈની ગિફ્ટ નહીં રહેવા દે હમણાં. આ નીકળી જશે ને દેવ. આનું દેવ એ લોકોએ પ્રોપર બંધ કર્યું હોય, આ કપડું પછી નહીં થાય પછી બંધ વ્યવસ્થિત. તમને ના આવડે, ફોન પકડેલા હું ભલે ના નથી કરવું, હું તો ખોલીશ. કાલે ખોલજે. સમજ, ગિફ્ટ છે દેવ, વસ્તુ સમજતી કેમ નથી તું? પણ ચેક કરીને આપવાનું હોય. ના, કાલે ચેક કરશું, એની સામે જ ચેક કરશું. દેવ કેવું આવું કરે છે તું તો યાર. કેવું કરે છે? ચેક કરવામાં શું વાંધો છે? અરે દેવ, ગિફ્ટ છે કાલે. અરે હું અંદરથી કે કાઢી થોડી રહી છું, હું ખાલી ચેક કરી રહી છું. પણ આ બધું ખોલીશું ને બધું કેવું થઈ જાય. અરે એવું ને એવું જ રે, આ માણસે કઈ ખબર નથી પડતી. જો કેટલું ઇઝીલી ખોલે છે. દબાઈશ નહીં ને, મને ખબર જ હતી તું આવું જ કરીશ. ઓકે, આમનું મોઢું જુઓ. ખબર નહીં શું થાય છે, પણ આવું જ કરતી હોય. હવે પેક કરતા આવડશે? તું છતો ખરી પેક કરવા માટે. મને જોવા ના દીધું તો હું શું કામ પેક કરી આપું? જોવાની દબાવવા બી દીધું આની અંદર. દેવ, આપણે આપણા માટે લઈશું ત્યારે તું નાખવાના. મારે યુઝ નથી કરવું, તમે આવી રીતે કેમ બોલો છો? અરે એ રીતે નહીં કહેતો, હું એમ કહું છું અત્યારે રહેવા દે, બરોબર? મને ખબર છે તારે ખાલી. આઈ જસ્ટ વોન્ટ ટુ અશ્યોર કે બરાબર છે. ગિફ્ટ ગાંડી, મને ખબર છે તારો એક્સપ્રેશન ના આપી શકે. સારું કરો પેક, ગાંઠ મારો.